તો કેમ છો મિત્રો? મજામાં ને? મારું નામ ચાર કરે તમારું સ્વાગત છે આપણે જરા કે લાઈફસ્ટાઈલ બ્લોગ્સમાં. તો મિત્રો આપણે અત્યારે તો આપણે વેકેશન પડી ગયું હોય મિત્રો, અને હવે આપણું 12મું સ્ટાર્ટ થવાનું હોય. હજી તો વેકેશન પડ્યું હોય એટલે 12માં આપણે બધું ચાલુ કરી દેવું. એ વહેલા મિત્રો આજે અત્યારે સવારમાં બધું અત્યારે નવરું હતો એટલે આપણે બ્લોગ ચાલુ કરી દઉં. બ્લોગ પહેલાં મેં એને આપણે તમને ખબર છે કે આપણા ચેનલમાં કોમેડી વિડીયો બી આપણા આવે છે, ગુજરાતી કોમેડી વિડીયો. હારે કંઈક આપણે હિન્દી પણ આવી છે, હિન્દી કોમેડી વિડીયો અને ગુજરાતી બંને ક્યારેક મિક્સમાં કે અલગ ને એવી રીતે આવી છે મિત્રો આપણી ચેનલમાં. અને આજે હું સવારમાં મેં બધું એક સ્ક્રિપ્ટ લખલો મિત્રો, કોમેડી વિડીયોની મેં એક સરસ મજાની એક સ્ક્રિપ્ટ લખી નાખી છે મિત્રો. અહીંથી આ બધી સ્ક્રિપ્ટ લખી નાખી છે, કયુંનું વિચારી લખતો હતો. બાકી કાલે હતી 5 તારીખ 5 અને 26, અને આપણો ડે હતો 24, અને હવે 6 આજે 6 તારીખે મિત્રો 6/5/26 અને ડે 7/25 મિત્રો. આટલા દિવસથી આ આપણા ચેલેન્જના જોઈ લો. અને આ આપણો ચોપડો છે મિત્રો, આપણું પાટી જોઈએ લખવાનું ધોરણ 12નું. આ જોઈ લો મિત્રો, આવી રીતે આ બધું આ ટાઈમ ટેબલ છે મિત્રો. આ જો આ બધું ટાઈમ ટેબલ છે અને આ બધું આપણું આવું રાખ્યું. પાટીઓ બદલાવાનું છે મિત્રો, આપણે હમણાં બદલાયું નથી. અને મિત્રો આપણે એક કામ જોવું તો ખરી, અત્યારે ઘરે તો કોઈ નથી. અહીં જોઉં મિત્રો, આપણે ઘડિયાળ બંધ થઈ ગઈ છે, લઈ આવી આપણે અહીંયા ને અહીંયા ચેક કરી લઈ આમાં વાંધો શું છે. જોઈ લો મિત્રો, આ બધી ખુલ્લી થઈ ગઈ છે. સેલ તો મિત્રો આમાં નવો જ નાખેલો હતો. આ જોઈ લો, હાલી હતી કે નહીં લગભગ કે નહીં એવું છે ને. આ બી મિત્રો જોઉં, આ ઘડિયાળ બી એવી છે, આમાં કાચ નથી, પાછળથી બી એવી ખુલ્લી છે. આમાં શું વાંધો આવ્યો એ મિત્રો કંઈ ખબર નથી પડતી. જો હમણાં ચાલુ જ નથી થતી. આ થઈ મિત્રો, થઈ ગઈ. ઓકે જો થઈ ગઈ હતી આગળ, પાછી બંધ થઈ ગઈ. કંઈક મિત્રો આમાં જ કંઈક વાંધો હોય સેલમાં. જો થઈ ગઈ મિત્રો, સારું મિત્રો થઈ ગઈ. ઓકે વાહ ભાઈ મિત્રો વાહ, એક નંબર મિત્રો આપણી થઈ ગઈ ઘડિયાળ ચાલુ. પાછળનું ઢાંકણું દીધી આપણે. હવે હા છે ને, ઢાંકણું બંધ કરવામાં થોડું ઓલું થાય, બાકી જોઈ લો મિત્રો ઘડિયાળ થઈ ગઈ છે. હવે આને હવે પહેરી લઈશું આપણે, તો સામાનને આપણે મૂકી દઈએ. અને મિત્રો ખબર ન પડી કે આપણે આ ઘડિયાળ અચાનકથી કેવી રીતે ચાલુ થઈ ગઈ. કાલની બંધ હતી આ મિત્રો, ઘડિયાળ તો હતી કાલની બંધ થઈ ગઈ છે ચાલુ, તો સારું કહેવાય. આ મિત્રો જો તમારે ઇન્જેક્શન જોવું, હા ઇન્જેક્શન જોઈ લો મિત્રો. આમાં કોઈ કાઢ નાખી, ઓઇલ ને એવું બધું નાખવાનું હોય ને ગાડીમાં, એટલે રાખ્યું હે. આમ ખેંચી લેવાનું, પછી આમ દઈ દેવાનું, સ્વિચ દેવાઈ જાય મિત્રો. આ ટેસ્ટર ને એવું બધું છે. અને જો મિત્રો આપણે અહીંયા નળ નાખી દીધો છે, એટલે અહીંના બે નળ નાખી દીધા. જો આ બે એક નંબર નળ આવી ગયો છે. ચાલુ કેમ નથી થતો ખબર? અત્યારે આ નળનું જે પાણી આવે ને એમ જ થાય. અને આ તો આપણે ચાલુ જ જોઈ લઈએ. ઈવડો એ નળ આપણે જ્યારે બજારનું પાણી આવે ને, નળ આવે ને જ્યારે પાણી આપણે મોટર ત્યારે ઉનાળામાં ચાલુ કરવું પડે મિત્રો. કાંઈ વાંધો નહીં, ભાઈ તો આપણો ગયો આમ બ્રહ્મા પંચાયત. આપણે એ બાજુ કાંઈ ગયા નથી, કીધું કે મારે થોડુંક કામ છે, સ્ક્રિપ્ટ લખવાનું, થોડુંક એડિટિંગ કરવાનું. કરી નાખ્યું એ બધું, સ્ક્રિપ્ટે લખાઈ ગઈ છે. પછી બધો વ્લોગ ચાલુ કરી દઉં આપણો, ને એ આવે એટલે આપણે સ્ટાર્ટ કરવાનું હોય મિત્રો. હા, કોમેડી વિડીયો એ બનાવી નાખશું મિત્રો. તમે હે ને સપોર્ટ દેતા જજો મિત્રો, કેમ કે અમે મહેનત તો કરતા જ રહેવું, આપણે એમાં રોકાવાના નથી મિત્રો.